સાહેબ 3 થી જ આ સૃષ્ટિ હાલે છે, એટલે જ આપણા 11 લાઈનના 3 તાર છે. ત્રિગુણી માયા છે. સવાર બપોર સાંજ પૂરું. શિયાળો ઉનાળો ચોમાસું વરસ પૂરું. એ બાળપણ યુવાની ગટપણ જિંદગી પૂરી. ગમે એટલા 32 ભાતના ભોજન પડ્યા હોય પણ જમવાના પ્રકાર 3: ઘૂંટડો, હબડકો ને કોળિયો. ગમે એટલા હથિયારો હોય પણ એના પ્રકાર 3 જ છે: ધાર, અણીને ધુબાકો. અરે એમાં વ્યાખ્યામાં જાય બહુ લાંબુ થઈ જાય, બહુ નથી જવું એમાં. પણ આ ત્રિગુણી માયા છે એટલે આ દેશના કવિઓએ, રાજભા જેવાઓએ અને આદિ કવિઓ લઈ લ્યો, એને આપણે બાપુજીને કઈ કીધું જ નથી. જે ઠપકો દીધો આ માવુને ઠપકો આપ્યો છે. અને આજે હું અહીંયા જોઉં છું ને તો એક સરખો આપણો મૂળ પોશાક પહેરીને આપણી માવું બેઠી છે. આ વિડીયામાં જોતા હશે ઈ એમ જ મેસેજ લખે કે આ છે કેનો પ્રોગ્રામ, અને એકચ્યુઅલી ડોકમાં શું પહેર્યું છે એ તો અહીંયા આવો તો ખબર પડે. અહીંયા ખાલી કચડો ખાલી મારી માવુના ઘરેણા ભેગા કરે ને તો પાડોહી દે આખે આખો વેચ્યા તો લઈ લઈએ એટલી તાકાત છે સાહેબ. એટલે બહુ ટેન્શનની જરૂર નથી. પણ કહું છું આ કચ્છની ધરતીને કહું છું કે તમારે બહુ મોટી ફરજ છે. અમે થોડાક દૂર છીએ. જેટલો આર્મીના યુવાનને તૈયાર થવાની જરૂર છે ને એટલી જ કચ્છના યુવાનોને તૈયાર રહેવાની જરૂર છે સાહેબ. એની અંદર આવું લબોલબ ધર્મ ભર્યો હોવો જોઈએ. રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાય ખુરતાર તારા ધર્મ ઉપર વિશંબર. હવે રાખને તું રાણ. આ જેટલી મારી માવું બેઠી છે એ બધી ધર્મને પકડીને બેઠી છે એટલે એનો મૂળ પોશાક છે. એકચ્યુઅલી અમને નહીં ફાવે એ નથી. આ મૂળ વાત છે. એટલે કવિઓએ જનેતાને ઠપકો આપ્યો, બાપુજીને નહીં. આપણે બધી માવુને વધારે ચિંતા હોય. પ્રોગ્રામ કરીને ગયા હોય વિનોદભાઈ કે આપણે આખી રાત ઉજાગરો કરીને વહેલા મોડા ગમે કામે ગયા હોય, વિધાનસભામાં ગયા હોય, સાંસદ સભામાં ગયા હોય, મોડા પોગી રાતે ઘરે આવીએ 12-1 વાગે. સાહેબ આખું ઘર હોઈ ગયું હોય, માં જાગતી હોય. આવી ગયો બેટા, હાલ હું હજી વાળોમાં બાકી છું. બાપુજી 2 ગોદડા ઓઠીને હોઈ ગયા હોય. આપણે બાપુજી ભેગા છીએ. હા, હું તમારાથી નોખો નથી, બાપુજીમાં જ છું. મારે દેવના દીધેલ 2 છે. ગમે એ માતાજી લઈ લ્યો તો બધી ડુંગર ઉપર બેઠી છે. વિનોદભાઈ પાવાગઢને યાદ કર્યું. સાહેબ એની પરિક્રમા ચાલુ થઈ છે. પાવાગઢ પરિક્રમા, ધર્મ જાગરણ મંચ જોરદાર કામ કરી રહ્યું છે બધે. એટલે માવું બધી ડુંગર ઉપર. ચોટીલા જાવ તો માં ડુંગર ઉપર, પાવાગઢ જાવ તો માં ડુંગર ઉપર, ગિરનાર જાવ તો માં અંબા ડુંગર ઉપર. બાપુજી બધાય ભોયરામાં. ઓલી માં ડુંગર ઉપર બેઠી બેઠી 9 ખંડમાં નજરું ફેરવે છે કે માડી તારા બેહણા ગઢ ગીરના રંગ, 9 ખંડ નજરું ફરે રે લોલ. માં 9 ખંડમાં નજરું ફેરવે છે એમ આપણી માં. એટલે કવિએ જનેતાને ઠપકો આપ્યો છે કે માં તું ધરા છો, તું ધરતી છો. પુરુષ મેહુલો છે એ તો વરહીન વયો જાય. છોડ કેવો ઉગાડવો એ તો તારે નક્કી કરવાનું છે. તું માં ધરા છો. આપણે પુરુષ છીએ ને એ મેહુલા છે. હા, અમુક માવઠા જેવા ગમે ક્યારે આવે. હા, જો કોક વરસાદ હરવડે હરવડે આવે, કોક વરસાદ આમ મોસમે આવે, મધરો મધરો વરહો તો મીઠો લાગે. અમુક વાવાઝોડા કોડે હા હું છે પછી જમવાનું હું ગયું છે વાવાઝોડું. છતાં ધરતીમાં ફેર ન પડે. હાલી નો એક તો આ દેશની માં એના પગમાં બૂટ કાઢી દે, બેસી જાઓ, જો આગળ તમારા હાથ ધોઈ દો, જમી લ્યો, જમીન હુઈ જાઓ. આવું બોલો માં કાંઈ. બોલો બોલતો હોય ને તો માં એમ કે બોલો માં, તમે કાંઈ બોલો માં. એટલે કવિએ કીધું કે હે માં, આ ત્રિગુણી માયા 3 વસ્તુની જ માં પાસે માંગણી કરી છે કે હે જનની, હે જનેતા, જનની જણ તો ભગત જાણ. કાવા કરમણભાઈ જેવાના રાણાભાઈ જેવા ભક્તને જન્મ દે. આ ધાણેટી ગામે 3ને જન્મ આપ્યો છે એટલે આ વાત નાઈલી ચાલુ કરું છું. જનની જણ, હે માં તું જન્મ દે તો આવા ભક્તને જન્મ દે, કા દાતારને જન્મ દે.
જનની જણ કા ભક્ત જણ કા દાતા રણ કા સૂર. આ દેશનો ભક્તને જેથી કઈક જરૂર પડે તેથી દાતાર ઉભો રહી જાય કે ચિંતા ન કરતા ભક્ત અમે ભગત તમારી ભેગા છીએ, શું નિર્ણય કરવો છે કે મંદિર બનાવું, બેઠા અમે. ત્યારે દાતાર બાજુમાં આવી જાય. દાતારને અને ભક્તને બેયને કોઈ તકલીફ પડે અને નિર્ધન એમ કહેવાય નરાધમો જેથી એને દુઃખ દે તેથી આ દેશનો માણસ એ સુરવીર થઈને આવી જાય કે ધર્મના રક્ષણ માટે અમે પાળિયા ભલે થઈ જાય કે હે માતા 3 ને જન્મદિન છે, આત્માની તાર છે, સૃષ્ટિ ચાલે છે, એમાં એક દયો ઉડે ને બાજુ વાળા 2 ડીમ થઈ જાય. અમારે ઘણું કરવું પણ ઓલા કઈ કરવા નથી દેતા. પણ આ દેશનો ભક્ત, આ દેશનો ઋષિ જે તેના યજ્ઞ અટકતા હોય, રાક્ષસોના યજ્ઞમાં હાડકા નાખતા હોય, અને એ ધરતીનો રાજા પુત્ર મોહમાં નગરીની બહાર ન નીકળે, અને તે દી આ દેશના વશિષ્ઠ મહારાજ જૈન મહારાજ દશરથને કહે કે હે રાજન, રામાયણમાં ડોક્યું કરજો સાહેબ બોલે છે કે હે રાજન, આજ અમારા યજ્ઞો નથી થતા ને તારી પાસે અમારે ભીખ માંગવા આવવું પડે. ઉભા થઈ ગયો. આખી દશરથ રાજાની અયોધ્યાની કચેરી હચમચી ગઈ. મહારાજ માફ કરજો, જે દી આ દેશનો માણસ સાધુડાને જોઈને રાગ થવા મળે છે ને એ આ દેશના સંસ્કાર છે. મહારાજ દશરથ એટલું બોલ્યા મહારાજ માફ કરજો, મારા બાપ માફ કરજો મને. આપ જે કયો એ દેવા માટે દશરથ તૈયાર છે. કાંઈ નથી જોતું મહારાજ, અમારી પાસે વેદોની તાકાત છે, અમે ધારીએ એટલું પ્રાપ્ત કરી શકીએ, પણ હવે અમારે દાતારની જરૂર નથી, ભક્તિની જરૂર નથી, તો વીરતાની જરૂર છે. રામ અનુજ સહિત મને આપી દે, તારા દીકરા રામની સાથેનો નાના ભાઈ સહિત મને દે. અને ત્યારે મહારાજ દશરથ એમ કહે છે કે હે મહારાજ, હે રાજન, હે મહર્ષિ, હે ઋષિ, માફ કરજો. 2 અક્ષરની જેટલી વસ્તુ છે એ જોતી હોય માગી લ્યો. રાજ, તાન, માન, ધાન આ બધું માગી લ્યો, પણ 2 અક્ષરના રામને રહેવા દો. રાજન, તો એ જ જેના માટે મોહમાં ફસાણો છો એ જ જગતનું કલ્યાણ કરવા માટે આવ્યો છે, માટે એ જ મારે જોવે છે. અને ત્યારે ગુરુજી હામાં બેઠેલા અને વશિષ્ઠ મહારાજ હામું આમ દશરથ રાજાએ જોયું. વશિષ્ઠ ખાલી ઈશારો કર્યો, વિનોદભાઈ દઈ દે. એક ક્ષણ પણ મહારાજ દશરથે વિલંબ ન કર્યો, રામ અને લક્ષ્મણને આપી દીધા. એ પરંપરા પાળનારો આ દેશ છે, મારો કહેવાનો અર્થ છે. એટલે કવિ દાદને લખવું પડે. ભારત વર્ષ કેવું છે કે અહીં શબ્દ એક શોધો તો સંહિતા નીકળે, અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. આવતી 1 તારીખે ગીતા જયંતિ છે. ગુજરાત સરકાર એ પણ ઉજવી રહી છે. શિક્ષણ વિભાગ 1 તારીખે આખા ગુજરાતમાં દરેક જિલ્લાની અંદર એ ગીતા જયંતિનો ઉત્સવ થશે. તેથી ગીતા પ્રગટી, તેથી મારા નાથ દ્વારકાધીશ ગીતા બોલ્યો છે. તમે કલ્પના તો કરો કે એક બાજુ હાથીઓને એમ કહેવાય કિકરાટીઓ બોલતી હોય, ઘોડાની હણાટીઓ થતી હોય, તલવારની ખખડાટીઓ બોલતી હોય, શંખના નાદ થતા હોય, અને એની વચ્ચે કુરુક્ષેત્રના મેદાનમાં યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભાવતી ભારતમ અભયુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય તો દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. અને હજુ ધબકે છે લક્ષ્મણની રેખા. શું દાદ બાપુએ લખ્યું છે સાહેબ? હજુ ધબકે છે અહીં લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય હજી અહીંથી બીતા બીતા નીકળે. લક્ષ્મણ રેખા એટલે શું? સારો અધિકારી, એનું પોસ્ટિંગ થાય તો કોથળિયું હતાઈ જાય. અને હકીકત કહો સાહેબ, અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ અધિકારી છે એ રાજભા નરમ ન હોવો જોઈએ. કોઈ ફોલદાર હોય કડે રિવોલ્વર આવી જાય, ભલે પૂજા પાઠ કરે ઘરે, પણ જ્યારે યુનિફોર્મ વર્ધી પહેરી લે અને કડે રિવોલ્વર આવી જાય, ખંભા ઉપર સ્ટાર લાગી જાય. મનુભાઈ મકવાણા બેઠા, સુરત છે. અમારા હીરાભાઈ જોટવા સામે બેઠા છે. હું કારુનો ગોતું છું. આ ફોકસ લાઈટ હવે નથી આગળ દેખાવા દેતી. અને હવે મારો ગમકારો ચાલુ થાય છે. અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. એના કેડે રિવોલ્વર આવી જાય, પોતે એની ગાડીમાં બેસી જાય,
એટલે છાટ છાટ જ આવે. પછી એ હાથમાં માળા લઈને નીકળે, શ્રી રામચંદ્ર સારું ન લાગે. હવે માની લો કે પોલીસ સ્ટેશન જાય અને ઓલા અધિકારીઓ બધા ફડાક દઈને સેલ્યુટ મારે અને આ સાહેબ એમ કે ધીરે ધીરે પોછું પોછું, ખોટા જ બૂટ નહીં તોડવાના, એમ કરીને પોલીસ સ્ટેશનમાં બેસે અને સવારમાં 9 વાગે અને પછી બોલાવે કે રાત્રિના નાઇટમાં કોણ કોણ હતા. એ આવે, જી સર અમે, જી કરે ને અમે હતા. કેટલાને પકડ્યા રાતે? કે 5 જણાને. ક્યાં રાખ્યા છે? તો કે લોકોપમાં. નહીં 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 નહીં, લોકોપમાં ન રખાય. 5 તો પરમેશ્વર કહેવાય, આત્મા પરમાત્મા કહેવાય. એને બારા કાઢો, બારા કાઢો. એને બારા કાઢે ને આવા ગોર બાપાને બોલાવે, જો ગોર બાપા આની વિધિ કરો. એની વિધિ તો ન કરે, એને જ કરવાની હોય. અને પાછું એ કહું દાદા, હારા કામની જ વિજ્યું હોય, નબળાના વિધા ન હોય. આ બધા જે પાઇપે પાઇપે બાંધે, હું વિધિ કરીને બાંધે કે ગોર બાપાને બોલો અમારે બાંધવું છે. અને ગોર બાપા વળે કંકુર સોખા લઈને ઉભા રહે, બે હામ હામા ઉભા રહ્યો અને હામ હામા પાઇપ બરાબર પકડી રાખો. હવે ઓમ સ્વાહા કરીને ઉષા ધોકા, એની વિજ્યું થોડી હોય. અને હું આપને એટલું કહું, મારા બાપ અહીંયા યુવાન મિત્રો બેઠા છો, જેની વિધિઓ થતી હોય ને એવા કામ કરજો, અવિધિત કામ ન કરતા જિંદગીની અંદર ભલામણા. અને હકીકત સાહેબ, આવા કાર્યક્રમો થવા મળે તો દેશમાં વૃદ્ધાશ્રમ નીકળી જાય. આ ધર્મ છે, આ શીખવાડે છે. 5-7 દિવસ પહેલા પૂજ્ય મોરારી બાપુ પાસે બેઠા હતા અને આપણા ગુણવંતભાઈ શાહના સગા જમાય એ મહેમાન થઈને આવ્યા અને બાપુ પાસે બેસાડ્યા ખુરશી નાખીને. બહુ ઝીણું ઝીણું એ રાત બહુ સારું લખે છે. તો બાપુએ પૂછ્યું કંઈક સંભળાવો. તેમાં ઘણું બધું સારું બોલ્યા, પણ એની વચ્ચે એક લીટી આવી, મને બહુ ગમી. એક જ વાક્યનું બોલે છે કે એક માતાએ, આપણા સૌરાષ્ટ્ર માટે, કચ્છડા માટે આ વાત નથી હો બાપ, પણ જે બની રહ્યું છે મહાનગરોમાં એ એને રજૂ કર્યું અહીંયા. કે એક માતાએ, વિનોદભાઈ બહુ સરસ વાત, એક માતાએ એમ કીધું મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. એક માતાએ એવું કીધું મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો, જે દીકરાને મેં અનાથ આશ્રમમાંથી લીધો હતો. આ પોઈન્ટની પરાકાષ્ઠા કે ભાઈ બાપ, આ વાતમાં મારે તાળીની જરૂર નથી, મારે વાહ વાહની જરૂર નથી. આહ નીકળું છું, આહ દુનિયા ન્યા પોગી છે. અને હું સાથી ઠોકીને કહું, મારો સમાજ, મારું સૌરાષ્ટ્ર અડધામાંથી અડધો રોટલો ખાઈ લે, પણ હજી માવતરની સામું બીજું વેણ નથી બોલ્યો. વૃદ્ધાશ્રમમાં ન મૂકી શકે બાપ. એટલે ઓલા સાહેબે કીધું નહીં નહીં, એને બારા કાઢો. 5 એને નવરાવો, બિચારા નાયા નહીં હોય 15 દીધા, એ 5 એને બારા કાઢે, એને નવરાવે. પછી સાહેબ એમ કે 5 એને આસન આપો. ચાલો છોકરાઓ, આ 5 જણા 3 વાર પાણી પી જાઓ. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. અને હવે આંખે પાણી અડાડી અંતર્મુખ થઈને બોલો, તમે એ ગુનો કર્યો છે? હવે એમ માન્યા? એ તો પગના તળિયા મળે ને ફાટવા ત્યારે કે રવાઈ જો, કહી દઉં છું, બધું કહી દઉં છું. અધિકારી નરમ નો હોવો જોવે, ડોક્ટર ગરમ નો હોવો જોવે. અમારે એક ડોક્ટર છે તો ગરમ છે, બોલો. કોઈને દવા નો આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. સાવડા દીપક, હું હકીકત કહું, આવજે, હું દેખાડી. જે આવે ને એને કઈ દવા નો આપે, ગગલાવે. હું થાય એચવી ટીણા તારી સાથે આવ્યા લાગે. એક ભાઈ એક જણા હોસ્પિટલ લઈ ગયા, એટલે ડોક્ટરે પૂછ્યું શું થાય? તો ઓલો કે મારો હાડું ભાઈ થાય. એટલે તને ન પૂછતો, આને હું થાય એ પૂછું. અરે એક બેન એના પતિને હોસ્પિટલ લઈ ગયા, એના પતિને. એટલે કીધું કે ડોક્ટરે પૂછ્યું બોલો બેન શું થાય છે? આને આને આપણે એને શું થાય છે? એ કે સાહેબ રાતના ઝંખે બહુ, નીંદરમાં બહુ બોલે. ઓકે, કોઈને ખરેખર અમુકના તો નાખોરા એવા બોલે ને, મારા આખો રૂમ ઊંચો લેતા હોય. મારે અમે જોયું છે અમુક અમુકનું તો, ત્યાં આપણે બહાર રખડતા હોય ને, કોના કોના નાખોરા બોલે મને બધી ખબર છે. એચવી ખરેખર વિનોદભાઈ બહુ નાખોરા અમુક ના બોલે, 3 ગિયર બદલે નાખોરામાં.
જેના નાખોરા બોલતા હોય એ સૂતી વખતે જ્યારે સૂવો ઓશિકા વગર ઘડીક સૂવાનું અને હહેકું ઘી, આ હહેકાનું અંગ્રેજી ન થાય, બિલકુલ ગરમ નહીં ને બિલકુલ ઠરેલું નહીં, એ ઘીના 4-4 ટીપા બે નાકમાં નાખીને સૂઈ જાવ. આવું 5 દી કરશો, જિંદગીમાં નાખોરા નહીં બોલાય. અને જે વિદ્યાર્થી ભણતા હોય એ કાયમ પ્રયોગ કરે, એની બુદ્ધિમાં વધારો થાય. આવું મને બહુ આવડે પણ હું કોઈને કહું નહીં. પણ આ નરું સત્ય છે, કોઈ નાખોરા બોલતા તો ખતરો કરજો. ખરેખર કેવા બધા શાંતિથી ડાયાથી બેઠા છો તો. અને હકીકત છે ને. એટલે એની પત્નીએ કીધું કે આ નાખોરા બહુ બોલે આના. એટલે ડોક્ટર કીધું કાલ્યો બેન આ ટીકડી રોજ સૂતી વખતે એના ટીકડી પાઈ દેજો, એટલે મસ્તીની નીંદર આવી જશે, બોલતા બંધ થઈ જાય. ઓકે. પછી એના પતિને આ બેને કીધું કે હવે તમે ઘડીક બહાર વયા જાઓ. એ પતિ બહાર ગયા. પછી ડોક્ટરને બેને કીધું કે એમ નહીં, નો બોલે એવી દવા નથી જોતી, કે તો સ્પષ્ટ બોલે એવી દવા ગયો. એ નિંદરમાં કોકનું નામ લે છે ને મને સમજાતું નથી. અરે દયા ભાભી, અરે આજે આપણે તો ભગવાનની દયા છે ભાઈ. બાકી અમુક સિટીમાં બાપુ આપણે લાગે અમુક વીઆઈપી, પણ એ વીઆઈપી જે બાંધે બે માણસ જોવા જેવું હોય. ઠીકે આવે એવું તો ન કરે, પોચું જે બાંધે મારા હમ. અને હકીકત કહું, બાળકોની હાજરીમાં કોઈ ચર્ચા કરતા જ નહીં કોઈ દીકરી. આ તરત ચેકઅપ કરી લઈશ બધું. આ 2 વર્ષનો થાય એ મોબાઈલના લોક ખોલતો થઈ જાય છે. અને વચ્ચે પગે લાગીને કહું, મારે તમને હસાવવા, પણ આ પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠ થજો. એક માયો તમારી પાસે ભીખ માગે, તમારો દીકરો, કે સંકલ્પ કરજો કે અમે આરતી ટાણે જેટલા ઘરે હશો તમારો ઘર દીઠ એક વ્યક્તિ 100% મંદિરે હાજર હશે. મારી પાસે આ દેશમાં વિનોદભાઈ દાતારો બહુ છે, મંદિરો બનાવનારા ખૂબ છે, પણ મંદિરે જાય એવા આપણે ઊભા કરવા પડશે. મંદિરો ખાલી પીડ્યા છે, ઓટોમેટિક નગારા લાવવા પડ્યા છે. અમે નાના હતા અમે જોયું છે, નગારા વગાડવાના વારા નહોતા આવતા. નગારા વગાડવા સારું બાંધવું પડતું હતું છોકરા વારે, ઝાલર વગાડવા હતું. આજે ઓટોમેટિક આવી ગયું છે. પગે લાગીને કહું, ધાણેટીથી શરૂ કરીએ કે અમે સંકલ્પ કરીએ છીએ કે અમારા ઘર દીઠ એક વ્યક્તિ આરતી ટાણે 100% હાજર હશે. એ પહેલા અમારા ઘરમાં વાળું નહીં થાય. અને પછી પાતાળેશ્વર મહાદેવની મોત જોજો. જેમ ઓલી ગાય એની હાચે એમ કહેવાય દૂધની ધારા કરતી હતી ને, એમ લક્ષ્મી જો તમારા ઘરે એવી રીતે ધારા ન કરે સાહેબ, માયો આયર ગાવાનું બંધ કરી દે. પ્રતિષ્ઠ થાઓ, પ્રતિષ્ઠા કરો, પોતે પ્રતિષ્ઠ થાઓ. આ જરૂરી છે. અને ગામના પૂજારીઓ પણ ભક્તિ ફેરી ચાલુ કરે, ઘરે ઘરે જાય કે બાપા હાજે મંદિરે આવજો. રોજ મોબાઈલમાં આખા ગામનું પૂજારી પાસે વોટ્સએપ ગ્રુપ હોવું જોઈએ. રોજના સિંગારનો ફોટો મૂકે. એ ભલે મુંબઈ રહેતો હોય કે અમેરિકા રહેતો હોય. વાહ વાહ, એ અહીંયા રોજ થાય છે એનું મને ગૌરવ છે. તાળીના ગળાથી વધાવો, બહુ સરસ વાત. એની અંદર રોજ કહેવાનું કાવો એ પાતાળમાલી પ્રગટ્યો છે મહાદેવ. અને એ ધાણેટીને ગામમાં અહીંયા જાપે બેઠા હોય અને ત્યાં અમને બોલવાનો અવસર મળે, આનાથી બીજો મારે આનંદ શું હોઈ શકે? મૂળ વાત અમારી ડોક્ટર કોઈને દવા ન આપે. અહીંયા છે હજી વાત. બીજી વાત અહીંયા હાલતી જો આને મોજ કહેવાય. આમ છોડ જામ આમ ઉગે ને બાપુ તો પડખેલી ડાળે ન પગે તો બીજી ફળે પડખેલી ફૂટી હોય. એમ માણસમાં રોજ એક વિચાર નવો ઉગવો જ જોવે, જેથી કરીને જીવે સહી સાબિત થાય.
નવો વિચાર કોને ના આવે, નવી કુપળ કોને ના આવે? જેને તળકીડી લાગી ગઈ હોય. પણ જેના માતૃભૂમિમાં, પોતાના વતનમાં, જે પોતે ગમે ને રળે પણ પોતાના વતનમાં આવીને આવા કાર્યો કરતા હોય ને, એ મૂળિયામાં ખાતર નાખવા જેવું છે. એની પેઢીને કોઈ દી કાટ ન લાગે, એને તળકીડી ન લાગે. જરૂરી છે. એટલે હું વાત કરતો હતો બાળકો સાથે, ઓલું જે ડોક્ટર વાળું પણ વાત ચાલે છે. બાળકોની હાજરીમાં કાંઈ ખોટું વાતું નહીં કરવાની, સારી વાતું કરો. અને બીજું પગે લાગે ને એ કહું, મારો સમાજ બેઠો છે, જે દીકરીને સારા દિવસો દેખાય, પછી એના ફૂઈ હોય તો ભલે, સાસુ હોય કે એના માં હોય, એને 8 મહિના ગીતાજી આપી દેજો. એ દીકરીને પૂજા કરજો. 8 મહિના એને કહેજો, બસ બેટા તું બેઠી બેઠી ભગવત ગીતા વાંચ, ભાગવત વાંચ. અને 8 મહિના ઘરે બેઠી બેઠી બીજું કોઈ વિચાર ન કરે અને કેવલ બેઠી બેઠી ભાગવત વાંચી લે, બેઠી બેઠી રામાયણ વાંચી લે, બેઠી બેઠી એમ કહેવાય દેવી ભાગવત વાંચી લે, શિવ પુરાણ વાંચી લે, જે ગ્રંથ એને નજીક લાગે. આ છોકરાઓ બધા મને ગમે છે. અમરીશભાઈ નો દીકરો બેઠો, સાહેબ એને 2 વાર રામાયણ પૂરી કરી નાખી છે આ છોકરાએ, હજી કોલેજના વર્ષમાં પ્રવેશ કર્યો. અને અમરીશભાઈ ના ઘરે વિનોદભાઈ કાયદો છે વર્ષોથી, એમના પિતાજી રોજ સાંજે રામાયણ 1 કલાક વાંચે. એ રામાયણ પૂરું થાય પછી બધા પૂજા કરી લે અને પછી વાળું થાય. એ પેલા વાળું ન થાય. આ જરૂરી છે. નગર આ વાતને ઘડીક મૂકી દઉં, ત્રીજી વાત નીકળે. 2 દીકરીઓ કોલેજ પૂરી કરી અને સિટીમાંથી કટક મટક આવ્યો જતી હતી. લાસ્ટ યરમાં, છેલ્લા વર્ષમાં, કોલેજના છેલ્લા વર્ષમાં, રાજભા અહીં ઓરાવી આવો. રાજભા માટે એકવાર તાળી થઈ જાય, આપણો મહેમાન થઈને આવ્યા. આ બધા મને ખરેખર વિનોદ, મને બહુ ગમે. કીર્તિભાઈ ગાતા હોય, રાજભા, કોઈ પણ આપણા બાપભાઈ ને બધા ગાતા હોય. આ બેન મારી માં, અમારો છોકરો ઓલો 2.5 વર્ષનો છે, એ રોજ ટીવીમાં મારે તમારું ગીત ચડાવવું પડે. અને હામો બેઠો બેઠો એ હામો બેન પાછો એ રમતો હોય, ભરતનો દીકરો. દાદા મારે શું હતું કહું તમને, મારે એમ હતું છોકરા પરણી દે ને પછી આપણે ફરી થઈ જાવ. હા, પણ એનાય છોકરા દાદા દાદા કરતા વાહે થાય એ પ્રોગ્રામમાં હતું જ નહીં સાહેબ. આ દુનિયા લઈ હાલી હવને આ માયા બહુ વાલી. એટલે વાતો નવી નવી હમણાં નીકળ્યા કરે. બે માણા બેઠેલા, પતિ પત્ની, છોકરાઓ મોટા. રવિવાર હતો તે લઈને પત્નીને કીધું કે એકચ્યુઅલી હાલને આજે આપણે હા ફ્રી છીએ તો પિક્ચરમાં જઈએ. એની પત્નીએ કીધું તમારા ડોહા છોકરા મોટા થયા, આ ઘરની ફિલ્મ જોવો, સડિયું લાવીએ તો બુસ્કોટ જૂના થાય. છોકરાઓ સાથે થોડું ફિલ્મ જોવા જવાય, છોકરાઓ સાથે ભજનમાં જવાય, છોકરાઓ સાથે કથામાં જવાય, છોકરાઓ સાથે મંદિરે જવાય, ફિલ્મમાં થોડે લઈ જવાય. કે પણ હું એને સમજાવી દઉં ને, છોકરાને હારે નથી લઈ જાવ પણ હું સમજાવી દઉં એને. એટલે છોકરાઓને બોલાવે, પપ્પાએ અમુકના પપ્પા જેવા છે, હાવ પંપુડા. છોકરાઓને કીધું બેટા, હા પપ્પા અમે છે ને કરણભાઈ સત્યનારાયણ ભગવાનની કથા રાખી છે, તો એના ત્યાં સત્યનારાયણ ભગવાનની કથામાં અમે જઈએ છીએ. તો 2 કલાક કથામાં થાય, કલાક આવતા કલાક જાતા, એટલે 4 કલાક જેવું થશે બેટા. તો હું તારા મમ્મી જાય, તમે શાંતિથી બેટા ઘરે બેસજો, ટીવી જોજો. કે ઓકે પપ્પા, લેટ્સ ગો. જાઓ તમ તાર. આ કથાનું કઈ નીકળી ગયા. પછી 2 ભાઈઓ મીટિંગ કરી, મોટા. હા બા બાપુજી 4 કલાક તો આવવાનું નથી ને, કે ના તાકતા હાલ ને આપણે ફિલ્મ જોવા જઈએ. ઇન્ટરવ્યુઅલ પીડ્યું ને તો હામેના સોફે એ બેઠેલા, ફટફટ લાઈટું થઈ તો હામાં ટાબરિયા બેઠેલા. એટલે છોકરાઓ તમે તા કે અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા બાપા. નો કરાય છોકરા એ સાળા કાય.
એટલે આ શહેરમાં પોચું પોચું બાંધે નહીં જોવા જેવું હોય. છોકરાની હાજરીમાં તો કાંઈ ન કરું કીધું ને મેં. આ તો બે જણા ઝઘડતા હતા, પોછું પોછું બાંધે ને, તું ચાવ કૂતરી જેવી છો. તા ઓલો હું કે ઓલી બેને કે તમે ચાવ કૂતરા જેવા છો, એટલું ભંસવા સિવાય બીજું કઈ કરતા જ નથી. તા કે નહીં તું કૂતરી, તા કે નહીં તમે કૂતરા. તા છોકરા આવ્યા એ કે તો પપ્પા અમે ગલુડિયા કહેવાય ને. આ છે કરીને હું કામ ક્વોલિટી બદલાવો છો. અમારી ડોક્ટર કોઈને દવા નો આપે, ગગલાવીને રૂપિયા લે. જે આવે ને કે હું થાય એ કે સાહેબ બસમાં બેહું ચક્કર ચડે. પણ કે હું કામ બસમાં બેહો, નહીં બેહવાનું, ચોટ્ટાતીમાં ચડી જાઓ, ડમફરિયામાં ચડી જાઓ, વાહે કાનુડો દોર્યો હોય એમાં. નહીં બેસવાનું બસમાં, લાઈવ 150 નીકળ લે. બીજો જાય, તને શું થાય એ કે સાહેબ ઘઉં વાળું ખાવું પેટમાં દુખે. પણ શું કામ ઘઉં વડો છો? બાજરો ખાવ, મકાઈ ખાવ, ચણા, ખારી છે કોરી, સાથે કાંઈ નહીં લેવાનું. કેમ એલા દાંત આવ્યા બધા? અને એક બીજો સંકલ્પ એ કરજો બાપ, મારા યુવાનોને પગે લાગીને કહું કે આ પ્રતિષ્ઠા પૂરી થાય, કથા પૂરી થાય ત્યારે હાર હાર યજ્ઞની અંદર તમારા વ્યસનની આહુતિ આપી દેજો. અને પછી જોજો દ્વારકાધીશ તમારી ઉપર કેવો રાજી થાય. સોમનાથ મંડળ જે છે તમારું, ચંદ્રવંશીઓનો ઈષ્ટદેવ પ્રથમ કોઈ હોય તો ભગવાન સોમનાથ છે. ચંદ્રની પીડા મટાડી એટલે ચંદ્રવંશ ચાલ્યો છે. અને ચંદ્રની માટે પ્રસન્ન થયા એ જ સોમનાથ. ચંદ્ર નામ સોમ, આ સોમનાથ. અને ત્રીજી વાત, આહિર સમાજ બેઠો છે એને કહો કે ભોળાનાથનો પાડ માનજો. એના હુકમથી કૃષ્ણ આપણા ઘરે આવ્યા છે. કામદેવને જેથી ભગવાન શિવે બાળીને ભસ્મ કર્યા ત્યારે કામદેવના પત્ની રતિ ગયા. એની પત્નીનું નામ રતિ. રતિએ જઈને ખોળો પાથર્યો કે હે મહાદેવ, ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમય બંધના મૃત્યુ મોક્ષમામૃતામ કરીને ભગવાન શિવને સૌમ્ય સ્વરૂપમાં લીધા કે તમે ક્રોધમાં વ્યા જાઓ, હું તો દીકરી છું, હું મરી જઈશ. ભગવાન શિવ શાંત થયા. અને પછી કહે છે જે કામદેવને તમે બાળી દીધા એને તો દેવતાઓએ મોકલ્યા હતા, મારા પતિનો કોઈ દોષ નહોતો. અને આપે મારા પતિને બાળી દીધો, હવે મારા પતિ મને મળશે ક્યારે? અને સાહેબ કૈલાસમાં ખોપરા ઉપર બેઠેલા સીધો યદુવંશ યાદ આવ્યો ભગવાન ભોળિયાનાથને કે જા રતિ, હું તને વચન આપું છું કે જબ યદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય પતિ હોય તારા. ન્યાલી જીકી દીધું તેથી રામ અવતાર પહેલા કે જેથી જદુવંશમાં ભગવાન કૃષ્ણ જન્મ લેશે તે દિવસે એની ઘરે દીકરો થઈને તારો પતિ પ્રગટ થશે. એટલે જ જશોદાને દ્વારે ભગવાન શિવ આવ્યા છે. મેં વચન આપ્યું હતું, પોગી ગયો ટાઈમે આયા તેરે દ્વાર મૈયા, આયા તેરે દ્વાર કન્યા કા દીદાર કરને આયા તેરે દ્વાર. અને ભગત બાપુ તો એમ કે આ દાઢિયાળો બાવો ક્યાંથી આવ્યો? માતાજી કહે છે બીએ મારો લાલો, આ દાઢિયાળો બાવો ક્યાંથી આવ્યો? સાહેબ વાતો કરવા બેહી તો મરી જાય એટલી વાત નીકળે અંદરથી. સાયર લેરું થોડ્યું, મુજ ઘટમાં ગણેર્યું, પણ હટરી તત્ન પહોંચ્યું તો દૂજી ઉપડ્યું. પણ વાત મારે ઓલા ડોક્ટરને પૂરી કરવી છે. વચ્ચે વચ્ચે તમને હસાવતો જાઉં છું, વચ્ચે વચ્ચે ઇન્જેક્શન દેતો જાઉં છું. ઓહડ નહીં, નકર તો તમે ઓકી જાઓ બહાર નીકળીને. પણ સંકલ્પ કરજો કે અમે વ્યસન નહીં કરીએ. ઝેરીલાને ગળામાં ભેગા રાખશું. આ મહાદેવ આ શીખવે છે કે તમને કોઈ ઝેરીલો લાગે એનાથી દૂર જાવમાં એને અહીંયાનો હાર રાખો. લે ભાઈ તું હારો, લે વૈયા ફૂફાડા. કેવું મહાદેવ પાસેથી એને એક જ ભોળો નથી એવો છે સાહેબ. બધા વિરુદ્ધાભાસીને ભેગા કરીને એકલો બેઠો એટલે આખે આખો પૂંજાય છે. હવે સિંહ ને બળદ ને ભળે કોઈ દી? સિંહ ને બળદ તો ભોળાનાથનું વાહન છે નંદી છે, અને મા પાર્વતીનું, ભગવતીનું, ભવાનીનું વાહન સિંહ છે. એરું ને ઉંદર ને કોઈ દી ભળે? તો ભોળાનાથની ડોકમાં પાછો સાપ છે, નારાયણ બેઠો છે, અને પાછું ગણપતિનું વાહન ઉંદરડ્યો.
આ શિવ એ સૂચવે છે કે આ દુનિયામાં કોઈ વિરોધાભાસી નથી, તમારા વિચાર જ વિરોધાભાસી છે, જેથી કરીને તમે વિચારને મારી શકતા નથી. એટલે શિવ પાસેથી ઘણું શીખવાનું મળે. ડોક્ટરને કીધું, કોઈને આપે જ નહીં. જે હવે હું થાય કે સાહેબ બસમાં બેહું ચક્કર છે, નહીં બસમાં બેવાનું. સાહેબ ઘઉં ખાવું પેટમાં દુખે, નહીં ઘઉં ખાવાના. લાઈવ 150 નીકળ. ચણા ખાઓ, ખારી સિંગ ખાઓ. એક જણો રાચે પાણી વાળતો હતો અને એને ડોક્ટર મગજમાં સેડ્યો. પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો આવો, એમાં પાવડો છૂટો કર્યો ને એકલો હાથો કંપે લીધો અને 9 વાગે સીધો હોસ્પિટલ. ડોક્ટર કે શું આવ્યો? એ કે સાહેબ એમ થાય 2-3 દી થાય કોકને 1-2 નાખો. સાહેબ કે નાખવા જોવે. લાઈવ 150 કે આજો 300. ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ભાનમાં આવ્યા ને એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. જીવન જેટલું મીઠું બોલાય. અને વાત જે હું કરતો હતો કે 8 મહિના એની પાસે પૂજા કરાવજો ને, એ દીકરીની પૂજા કરજો અને આખું ઘર ભગવાન કૃષ્ણને કહેજો કે હે નારાયણ, નવું અવતરણ અમારા ઘરે થઈ ગયું છે, તો ઉત્તમ આત્માને કહેજો અમારી ઘરે પધારે, અમે એનું સ્વાગત કરવા માટે બેઠા છીએ. કરમણભાઈ જેમ રોજ સવારે મહાદેવની પૂજા કરવા જાય છે ને, ક્યાં ગયા? પાઘડી. બાપુ આજ મારે 12 વર્ષ થયા છે. 12 વર્ષમાં શ્રાવણ મહિનામાં કોઈ દી હું ક્યાંય નથી ગયો અને આખો મહિનો હળંગ મૌન રાખું છું. અને 11 ભૂદેવો કાયમ હોય આખો મહિનો. અને પર ડે નો એક લઘુ રુદ્ર હોમાત્મક પૂરો કરવાનો, એટલે 1 મહિનાના 3 મહારુદ્ર પૂરા થાય. એવું આ વખતે 11મું વર્ષ મારે પૂરું થયું. 7.5 લાખ આહુતિ હોમાય છે. એટલે હું એની કોઈ ઓલી આવું કરો એ હાટું કહું છું, મારી મહાનતા નહીં. અને નવરાત્રિને 29 વર્ષ થઈ ગયા છે. આ વર્ષ 29મું વર્ષ ગયું મારે. 9 દિવસ મૌન રહું, સળંગ એની ઉપાસના કરું છું માની. અને એનું ફળ મને એ મળ્યું કે નવરાત્રિની બીજે મારી માએ વિદાય લીધી અને શ્રાવણ મહિનાની બીજે મારા પિતાએ વિદાય લીધી. બાપના અનુષ્ઠાનમાં બાપની તિથિ આવી ગઈ, માના અનુષ્ઠાનમાં માની તિથિ આવી ગઈ. અને બાપુજીને કહીને ગયો, મેં કીધું અમેરિકા જાઉં 15 દી છે. મને કે પાકું? મેં કીધું હા. મને કે 15 દી? 15 દી સારું. અને આવવા 3 દી બાકી હતા ને મારા જયરાજે મને વિડીયો મોકલ્યો. મારા બાપુજી અરે બાતતો હતો. એ કે દાદા આપણે અરે જામશે નહીં. કેમ? તા કે બધા છોકરાના લગ્નમાં મારા લગ્નમાં તમે ન રહ્યો. તા કે નહીં જયરાજ હવે ટાઈમે વૈયા જાય સારું લાગે. કે પણ હજી મારા બાપા નથી. તા કે હા ના એમ તો આવી જાય 4-5 દી, આપણે કાંઈ ઉતાવળ નથી. આવું બોલ્યા. અને હું આવી ગયો. બીજે જ દિવસે મારી હાજરીમાં જય સિયારામ 103 વર્ષની ઉંમરે ગયા. કહેવાનો મારો અર્થ એ છે કે આ વડીલો લાંબુ જીવ્યા છે એનું કારણ એ છે એણે આડા ધક્કા નહોતા ખાતા, આપણને ધર્મ કરતા શીખવાડ્યું છે, દાન કરતા શીખવાડ્યું છે. એટલે જરૂરી છે. આપણા જીવનના 16 સંસ્કાર વિનોદભાઈ સાહેબ, પણ 16 સંસ્કાર આપણે બધાને નહીં મળે. આપણે અમુક છે તો અગ્નિ સંસ્કાર ના મળે અને સમાધિ હોય. હું છું તો મને અગ્નોપવિત સંસ્કાર નથી લીધા મેં. ભૂદેવ લઈ શકે, યજ્ઞપુર તો લઉં છું. પણ મારે એ કેવું છે કે જીવ માત્ર ને ગર્ભ સંસ્કાર તો ફરજિયાત લઈ શકે ને સાહેબ. ગર્ભ સંસ્કાર બહુ મોટું કામ કરે. નકર હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું સાહેબ, હોસ્પિટલમાં. અને જે વસ્તુ જયારે સારી લાગતી લાગે ત્યારે લાગે. બાળક જન્મતા હોય રડે તો જ સારું લાગે. હાસ્ય સારું જ છે, હસવું સારું જ છે, પણ જન્મ ત્યાં બાળક હસી હોય તો ડોક્ટર દિવાલ કૂદીને વયો છે કે આ કોણ આવ્યું ભૂતડું. આ બાળક જન્મ્યું ને સાહેબ તો ન રાજભાઈ હસ્યું ન રડ્યું, બોલ્યું. આમ હજી ડોક્ટર આમ એને રડાવવા માટે આમ પાણી આમ ગરમ પાણી થપ મારતા હતા હળવું. ત્યાં તો મારો દીકરો આટી ખાઈને હાથ ઉપર છોકરો બેહી ગયો. જન્મતા આવે દાટી મારી નાય બેહી ગયો. ડોક્ટર ઝસકી ગયા. ત્યાં ડોક્ટર સામું બોલ્યો ઝુકેગા નહીં ચાલા. ત્યાં તો ડોક્ટર હાથમાં પડી ગયો પણ મીંદડી ગયો. મારો દીકરો ગાડલામાં સીધો પીડ્યો.
નર્સ બેન તેડવા ગયા તો નર્સ સામું બોલ્યો બ્રાન્ડ હે બ્રાન્ડ, પણ આખી હોસ્પિટલ સમધારણ થઈ ગઈ કે જન્મતા વેદ બોલે નહીં, અને બોલ્યો તો ભલે બોલ્યો પણ આ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો, એ કેમ બોલ્યો એ કીધું ને સાહેબ. પછી સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે દીની માએ 45 વાર પુષ્પા જોયું, પછી એ જ બોલે ને સાહેબ, માટે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. બાલુડાની માત હી ચોલે ઢણ ડુંગરા ડોલે, શિવાજી નિંદર નાવે માતા જીંજાબાઈ ઝુલાવે. મજા બહુ આવે છો મુકેશ, મુકેશ કેવી મજા આવે કહું. એ હાલ 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 વઈ જાય રાત વાત માને, હમણાં પડશે પ્રભા સોગાળા તારા, હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરો જુએ તારી વાત. રંગ લો હે રંગ લો જાનો કાળંદરીને ઘાટ, સોગાળા તારા, હોવે સબીલા તારા, હોવે હીરાભાઈ તારા, રંગ ભેરો જુએ તારી વાત. રંગ લો બેન. મને હવે ખબર પડી કે આ દ્વારકાધીશની કૃપા એટલે થઈ છે, પાયામાં ભોળાનાથની કૃપા છે. શાબાશ મારો બાપ, આપના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. એ હાલ 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 વઈ જાય રાત વાત માને, હમણાં પડશે પ્રભા સોગાળા તારા, હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેદો જુએ તારી વાત. રંગ લો હે ઓલી ગોકુળની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા. એકને બરકે તારી જશોદામાં છોગાળા તારા, હોવે સબીલા તારા, હોવે રંગીલા તારા, રંગ ભેરું જુએ તારી વાત. રંગ લો હે રંગ લો કાળંદરીને ઘાટ, સોગાળા તારા, હોવે સબીલા તારા, રંગ ભેરો જુએ તારી વાત. એ બાજો
મારા લગ્નમાં મારો પ્રોગ્રામ. અરે હું કામ એટલે જ કહું છું મારા લગ્નમાં મારો પ્રોગ્રામ કરવાનો. કાનોડો એવું જ કહેતો. બાળક કહેતો છો એટલે ખાલી, બાકી આમાં આપણે હાલોડામાં બરાબર. પેટમાં બોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત રે બાપ રામ લક્ષ્મણ ની વાત. બાલુડાના મુખ સે દીધી ઓડિયની ઊંઘ તે દીધી શિવાજીને નીંદરું ના આવે માતાજી જપાય ઝુલાવે. આવું કોક ગાઈ રહ્યો છે તારી વાતે. અને વિનોદભાઈ મને એવું લાગે કે ઝવેરચંદ મેઘાણી આ કડી આજના સમય માટે લખી છે. આજે મોદી સાહેબ જયારે ધજાના જયારે વંદન કરતા હતા ત્યારે એના હાથ છે જેમ મારે સાહેબ વાત કરી મને કહે છે કે મોદી સાહેબનો જવાબ તમે સાંભળજો. એ મને આ શ્રદ્ધાની કંપારી આવતી હતી માયાભાઈ, કે મને રામની ઉર્જાની કંપારી આવતી હતી. મોદી સાહેબનો હાથનો તમે જો તમે પગે લાગતા ત્યારે હાથ એના જ આમ 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 જે ધ્રુજે છે ન રહેવાનું. એટલે પૂછ્યું મેં કઈ તકલીફ હાથ ધ્રુજતા હતા. મને કે હાથ ભારતના ઉર્જાવાન ભગવાન રામે જે ઉર્જા આપે છે એ ઉર્જા સહન નહોતી થતી, ઉર્જાથી હાથ ધ્રુજતા હતા સાહેબ. મારો કહેવાનો અર્થ એ છે. એટલે મેઘાણીએ આજના સમયે લખ્યું હોય એવું લાગે છે. શું કે પણ ઉઠજે રે મારા કેહરી રે તારું હિદવાણું જુવેવા. પણ ઉઠજે રે મારા કેહરી રે તારું હિદવાણું જુવે વાટ રે આપ હિદવાણું જુવે વાટ. ये बात साहब. उठजे रे मारा केहरी रे तारू हिंदवाणु जुवे वाट रे आप हिंदवाणु जुवे वाट. जागी वेलो गाय बालूडा माने हाथ भेट बंधावा. जागी वेलो गाव जेवीरा माने हाथ भेट बंधावा.
અડધી ગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આની પછી કેવલ વિનોદભાઈ 2 મિનિટ એક મારે એક નાનો પ્રસંગ લઈ અને મારા વાતને જે મેં વિષય લીધો છે એ વિષય નહીં વાતને મારે 1 મિનિટમાં જેને બધાને આમ ગોર કરવી કરી લો. મારે એક પ્રસંગ બહુ સારો કહેવો છે કારણ કે આ ઘરનો ડાયરો ને આપ બધા બેઠા છો. રાજભાને ખબર હોય કે સાહેબ અમુક અમારું લીગલી બધે હાલતો હોય પણ અમુક પ્રસંગ અમુક વ્યક્તિઓ બેઠી હોય ત્યારે પ્રસંગ અંદરથી કહેતો હોય કે આજ તો બાર કાઢ્યા ને આજ સાંભળનારો મળ્યો છે. જેમ ગાનારાના ગળા મીઠા હોય એમ સાંભળનારના કાને હરવા હોય ને ત્યારે બોલવાની મજા આવે બાપ. એના કાન હરવા હોય જે કાનોને આવી વાતો સાંભળવાની ટેવ હોય એ હરવા કાનવાળા આજ તમે બધા મળ્યા છો ધાનેટી ગામને આંગણે. અને અમારે રાજભા પણ આમ જો અમારે ઉપર મને આનંદ બહુ આવે. રાજભા ક્યાં વાત દોસ્ત. અને રાજભાઈએ બિલકુલ આજે જાજો સમય નથી લીધો. એની વાતો સાંભળવી એક જીવનનો લાવો છે મારા બાપ. એટલે એમને આપણે સાંભળવા છે. દરેક કલાકારો જેટલા કલાકારો બધા એક સંબંધને નાતે લઈ આવ્યા છે. એટલે તમારે આગળ હોય વધારે બિલકુલ સમય પણ એક પ્રસંગ સાંભળ્યા વગર કોઈ ઊભા ન થતા. એટલે ઊભા તો ન જ થાવ તમે. આ તો ખાલી કહું. આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે. માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે રે શિવા ફૂલડા કેરી છે. કાલે તારી વીર પથારી પાથર છે 20 ભુજાળી. કાલે તારી વીર પથારી પાથર છે 20 ભુજાળી. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાથે જલે શાનલે પાર વક્ષ મધ્ય અરણ ચરણ સદામાં પ્રભાહી ગતિસ્તમ તમે કા ભવાની. જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડાની માત હિચોડે ધણ ડુંગરા ડોલે. શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે. 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 મને ખબર છે જ્યાં સુધી ગાય ત્યાં સુધી તમે ઘોર બંધ ન કરો. અમને ત્યાં અમને કલાકારો માટે અમને એટલા ભાગ અમારા એવા છે. કરુણભાઈ કહે છે કે આજ તો હરખના આહુડા આવે છે. અને હરખના આહુડા ધર્મ માટે જે પાડે ને એને દુઃખનું આહુડું મારો કોઈ દિવસ પાતળેશ્વર મહાદેવ નો આવવા દે બાપ. પ્લાન 70 લાખ નો હતો. ભગત એમ કે ધજા સામું જોઈને કીધું તો અહીંયા 70 લાખ નું કે આપણે અયોધ્યાનું મંદિરનો પ્રોજેક્ટ તો કંઈક 1200 કરોડ નો જ હતો. અને આજે ક્યાં પહોંચ્યો. અને ત્રીજી વાત એ કહું બાપ કે મહાદેવ કર્મણ ભગત હવે ભગત શબ્દ આવશે તમારે. કારણ કે એક કર્મણ ભગત આયરમાં થયો એ હતાધારની જગ્યાએ બેઠો હતો વર્ષો. એનું નામ કર્મણ ભગત. આ કર્મણ ભગત અહીંયા તમારા ગામમાં જે મહાદેવની પૂજા કરે છે. 2 મિનિટ